કેલેન્ડરનો એક પ્રશ્ન આપેલો છે કે 2017 ને સમાન કેલેન્ડર વર્ષ કયા વર્ષમાં આવશે? મિત્રો, સમાન કેલેન્ડર વર્ષ આપણે શોધવું હોય તો સૌથી પહેલાં તમારે શું કરવાનું? આપેલું જે વર્ષ છે એના પહેલાંનું નજીકનું લીપ વર્ષ લખી દેવાનું. તો અહીંયા 2017 પહેલાંનું નજીકનું લીપ વર્ષ બને છે મિત્રો 2016. 2016 એ લીપ વર્ષ છે. હવે આ લીપ વર્ષમાં કેટલા ઉમેરવાથી તમને રકમમાં આપેલું વર્ષ મળે છે એ તમારે નક્કી કરવાનું. તો 2016માં હું 1 ઉમેરું તો મને 2017 એટલે કે આપેલું વર્ષ જે છે એ મળે છે. તો અહીંયા યાદ રાખો કે જ્યારે પણ લીપ વર્ષ વત્તા 1, અહીંયા યાદ રાખો લીપ વર્ષ વત્તા 1 આ કન્ડિશન બનતી હોય તો લીપ વર્ષ વત્તા 1 થાય ત્યારે તમારે શું કરવાનું? તો આપેલા વર્ષની અંદર હંમેશા +6 કરવાના. +6 કરવાથી તમને સમાન કેલેન્ડર વર્ષ મળી જાય છે. તો અહીંયા આપણે 2016 પછી 1 ઉમેરવાથી 2017 મળે છે, એટલે કે લીપ વર્ષ વત્તા 1 થાય તો આપણે શું કરીએ? 2017માં 6 ઉમેરી દઈએ. તો અહીંયા 2017માં 6 ઉમેરું તો મિત્રો આનો જવાબ મળે છે મને 2023. તો 2023માં 2017નું કેલેન્ડર સેમ ટુ સેમ આપણે વાપરી શકીએ છીએ.